છો હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં બેટા તમારું સ્વાગત કરું છું। તો અહીંયા આગળ આપણે શું જોવાનું છે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં આપણે જે તૈયારી કરી છે બેટા એને આપણે જે અંકગણિત પૂછાય છે વિભાગ 2માં જે 20 પ્રશ્નો પૂછાય છે। કેટલા પ્રશ્નો પૂછાય છે બેટા? 20 પ્રશ્નો। 20 પ્રશ્નો માટે 20 ચેપ્ટર જેટલા હોય છે એમાંથી આપણું ચેપ્ટર નંબર કયું છે બેટા? અંકગણિત છે। એમાં ભાગ નંબર 3 એટલે કે ત્રીજા નંબરનું ચેપ્ટર છે બેટા અપૂર્ણાંકો અને તેની ક્રિયાઓ। તો બેટા મારું નામ છે પ્રકાશ સર છે બેટા। આ મારો વોટ્સઅપ નંબર છે, મારો ફોન નંબર છે। તમને ન સમજણ પડે, ન આવડતા પ્રશ્નો હોય અથવા તો તમને ધોરણ 5થી લઈને 10માં અને 11-12 સાયન્સમાં બેટા જે પણ ન આવડતું હોય એનો ફોટો પાડીને મને બેટા મોકલી આપો, જેથી કરીને આપણે શું કરીએ અહીંયા વિડીયો ક્લાસ દ્વારા આપણે સમજી શકીએ। તો બેટા અહીંયા આપણે શું જોવાનું છે? ક્લાસ નંબર કયો જોવાનો છે? ક્લાસ નંબર આપણે 2 જોયો છે। અગાઉના ક્લાસ ના જોયા હોય તો તમને બીજા નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ તમે જઈને ક્લાસ જોઈ લેજો। તો ચલો બેટા આપણે શરૂઆત કરીએ। તો બેટા આપણે શરૂઆત કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે અમારી બેટા યુટ્યુબ ચેનલ છે। તમારે શું કરવાનું છે? આ યુટ્યુબ ચેનલને તમારે શું કરવાનું છે? સબસ્ક્રાઈબ કરી દેવાની છે। અને સબસ્ક્રાઈબ કરશો બેટા તમારે અગાઉના ક્લાસ જોવા હોય તો આ મોર જે છે તે મોર દબાવશો એટલે તમને શું ખુલશે? ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલશે। અને ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલશે બેટા એટલે તમને સંપૂર્ણ કોર્સ શું મળશે બેટા? લાઇનસર મળશે। અલગ પડતી આકૃતિ એટલે કે માનસિક યોગ્યતા કસોટી કેટલી છે? આપણે જે 10 ચેપ્ટર છે એ છે, પછી અંકગણિતના 20 ચેપ્ટર છે, અને ફકરા પરથી પ્રશ્નોના જવાબ પણ તમને બેટા ત્યાં આગળ મળી જશે। એટલે મારો એવો પ્રયાસ છે બેટા કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રોને પણ મોકલી દેજો। ચલો આપણે સમય બગાડવાનો નથી, આપણે ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરવાનું છે અને આપણે અગાઉના પરીક્ષાના પ્રશ્નો પણ જોવાના છે। તો ચલો હવે આપણે અગાઉના ક્લાસમાં એટલે કે ક્લાસ નંબર 1માં શું જોયા હતા બેટા? ક્લાસ નંબર 1માં શું જોયું હતું એનું આપણે થોડુંક રિવિઝન કરી લઈએ। હા, શું જોયું હતું બેટા? પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? પછી જોયું હતું અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? હવે અપૂર્ણાંક સંખ્યામાં બેટા આપણે 3 ભાગ જોયા હતા। કેટલા ભાગ જોયા હતા? 3 ભાગ જોયા હતા। કયા 3 ભાગ બેટા? શુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક, પછી અશુદ્ધ અપૂર્ણાંક, અને ત્રીજો જોયું તો બેટા આપણે મિશ્ર અપૂર્ણાંક। શું કહેવાય બેટા? મિશ્ર અપૂર્ણાંક। ચલો આટલું જોયું હતું। હવે આપણે તમને ઉદાહરણ કહી દઉં। પૂર્ણાંકનો મતલબ બેટા આપણે સંખ્યા રેખા જોઈ હતી, 0 આગળ માઇનસ આવે ને આ કઈ આવે બેટા? પ્લસ આવે। આટલું ખબર પડી ગઈ? હા। અપૂર્ણાંક એટલે બેટા કોને કહેવાય? માની લો કે તમે પીઝામાંથી ધારો કે 6 પીઝામાંથી 6 લોકોમાંથી કેટલા તમે કટકા કર્યા? પીઝાના 3, તો 3/6 અને તમે 50 માર્ક્સમાંથી કેટલા મેળવ્યા? 48। તો બેટા આને શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય। આટલું જોયું હતું? હા। શુદ્ધ અપૂર્ણાંક બેટા શું હોય છે? શુદ્ધ અપૂર્ણાંક કે જેનો જવાબ 0 ને 1થી કેટલો આવે બેટા? વચ્ચે આવે। શું આવે બેટા? વચ્ચે આવે। અને આનો જવાબ 1થી વધારે આવે। એટલે માની લો કે આગળ બેટા શું છે? માની લો કે અંશ કેવો હોય બેટા? અંશ કેવો હોય? અંશ કેવો હોય બેટા? આપણે જોયું હતું કે અંશ કેવો હોય છે? નાનો હોય છે। ને છેદ કેવો હોય બેટા? મોટો હોય છે। બરાબર? આમાં એટલું ઉલટું હોય। શું બેટા? ઉલટું હોય। એ તમે સમજી લેજો। હવે મિશ્ર અપૂર્ણાંક 3 1/3 હોય બેટા, આને શું કહેવાય? મિશ્ર કહેવાય। 3 તારી 9 ને 1 10/3 કહેવાય બેટા। ખબર પડી ગઈ? હા। અગાઉના ક્લાસમાં બેટા આપણે આ જોયું હતું। બરાબર? હવે આપણે ક્લાસ નંબર 2ની શરૂઆત કરીએ। શું બેટા? ક્લાસ નંબર 2ની શરૂઆત કરીએ। ક્લાસ નંબર કયો છે બેટા? 2 છે। તો હવે આગળ આપણે શું જોવાનું છે એ જોઈ લઈએ। તો અગાઉના ક્લાસમાં આપણે બેટા જોયું હતું કે અપૂર્ણાંક જોયા હતા। હા। હવે આગળ શું જોવાનું બેટા? અપૂર્ણાંકોમાં બાદબાકી જોવાની। શું જોવાનું છે બેટા? અપૂર્ણાંકોમાં બાદબાકી। કેવી રીતે ખબર પડશે? ચલો જુઓ બેટા। હવે હું તમને કહું છું, પહેલો જ પ્રશ્ન છે। માની લો કે 3/8 ભાગ્યા 1/8। તો બેટા તમે શું કરશો? હવે એને 6/8। તો તમે શું કરશો? સૌથી પહેલાં જોવાનું છે શું છે? છેદ સમાન છે। હા, છેદ સમાન હોય બેટા, છેદ શું હોય? સમાન હોય। તો સમાન હોય તો 1 મૂકી દો છેલ્લો એમને। હા, 3 - 1 - 6 કર્યું। હા, તો બેટા હવે જુઓ 3 માઇનસ કેટલો થશે બેટા? 7 થશે। ખબર પડી ગઈ? માઇનસ કેટલા? પ્લસ થશે, મોટી નિશાની, -7/8।
હવે જો 4/8 પણ કેવો જવાબ આવશે બેટા? માઇનસ. કેમ? આની નિશાની શું છે બેટા? આ રીતની છે. ખબર પડી ગઈ બેટા? હા. હવે બેટા હું તમને બીજો પ્રશ્ન કહું છું. ચલો હવે બીજું ઉદાહરણ કહું છું કે 3/8 - 1/8. તો હવે શું કરશો બેટા? છેદમાં 8 લખશો. 3 - 1 હવે શું કરશો બેટા? 2/8. આટલી ખબર પડી ગઈ બેટા? હા. ભાગ ઉડે છે? હા. 1/8. 2 4 8. સોરી બેટા, અહીં આગળ કેટલા આવશે? 8 આવશે. ખબર પડી બેટા? આ આપણો શું મળી ગયો? જવાબ મળ્યો. શું મળ્યો? જવાબ મળી ગયો. તો આપણે અહીં આગળ શું જોયું બેટા? અપૂર્ણાંકોની બાદબાકી. શું જોયું? અપૂર્ણાંકોની બાદબાકી. હવે ચલો, હવે આમાં આપણે જે જોયું હતું એમાં છેદ અલગ અલગ હોય, એટલે કે બીજી રીત જોઈએ બેટા. આપણે રીત નંબર કઈ જોવાની છે બેટા? રીત નંબર બીજી જોવાની છે. શું હોય છે બેટા? કે છેદ કેવા હોય છે? અલગ અલગ હોય છે. માની લો 5/8 - 1/3. તો બેટા આની શું કરો? બાદ બાકી કરો. બાદ બાકી કરો. તો બાદ બાકી કેવી થશે? જુઓ તમે. સૌથી પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે આગળ છેદ કેવા છે બેટા? અલગ અલગ છે. છેદ અલગ હોય તો છેદનો શું કરવાનો? લસા. શું કરવાનો? લસા. તો લસા કેવી રીતે શોધશો? જુઓ 3 અને 8. 2 ભાગ. ચલો નહીં ચાલે, અહીંયા 4. 2 ભાગ ચાલશે? હા. 3 અને 2 2. 2 ચાલશે? ના. અહીંયા 1 3. 3 2 6, 6 2 12, 12 2 કેટલા થશે બેટા? 24. કેટલો આવેલો છે? 24 આવ્યો. કેટલો આવ્યો બેટા? 24. તો હવે જો બેટા 24 લસા આવ્યો. હા. તો 24 ગુણ્યા 5/8 માઇનસ 24 ગુણ્યા 1/3 ભાગ્યા કેટલા આવશે બેટા? કેટલા આવશે? 24. ભાગ ઉડે તો ઉડાડ દો. 8 3 24. 12 12 12 12 2 24. પછી 3 ભાગ ચાલશે? હા. 3 8 24. આટલી ખબર પડી ગઈ? હા. તો 3 5 કેટલા થશે બેટા? 15 માઇનસ 8 1 8/24. તો 15માંથી 8 જાય એટલે બેટા કેટલા આવે? 7/24. તો આપણે બેટા આ શું બની ગયો? જવાબ મળી ગયો. શું મળી ગયો? જવાબ મળી ગયો બેટા. આટલી ખબર પડી ગઈ? હા. ચલો હવે તમને થોડા શું આપી દઉં? પ્રશ્નોને તમને શું આપી દઉં? પ્રેક્ટિસ કરવા માટે આપી દઉં છું બેટા. ચલો હવે પ્રેક્ટિસ માટેને લખો તમે બેટા. આગળ શું કરો છો? પ્રેક્ટિસ માટેના પ્રશ્નો. તો પ્રેક્ટિસ માટેના પ્રશ્નો જુઓ બેટા. તો તમે ચલો જુઓ. પહેલો લખાઈ દઉં હું તમને. 3/8 - 5/8 બરાબર ખાલી જગ્યા. ચલો બીજો પ્રશ્ન છે 5/6 વત્તા 3/8 બરાબર ખાલી જગ્યા. ચલો 12/24 માઇનસ 3/8 માઇનસ 3/6 બરાબર ખાલી. બેટા બધા તમારે મને શું કરશો? ગણવાના છે. ગણીને તમારે મને શું કરવાનું છે બેટા? ફોટો પાડીને મારે કંઈ ચેક કરાવવાનો છે. ફોટો માટે તમે શું કરશો બેટા? લિંક નીચે આપેલ છે, ત્યાં તમે બેટા મને ફોટો પાડીને મોકલી દો. તમને સરળતાથી હું તમને કહીશ કે બેટા શું જવાબ આવે અને શું ના આવે. ચલો હવે બેટા આટલું ખબર પડી કે તમે આની સ્ક્રીનશોટ પાડો તો પાડી લો. તમે સ્ટોપ કરો તો સ્ટોપ કરીને જોઈ લો. ઓકે, હું તમને 2-3 સેકન્ડ આપું છું. ચલો થઈ ગયું? હા. ચલો હવે આપણે આગળ જોઈએ. અત્યાર સુધી બેટા આપણે શું જોયું? અપૂર્ણાંકમાં શું જોયું? સરવાળા જોયા, પછી બાદ બાકી જોઈએ. હવે શું જોવાનું છે બેટા? ગુણાકાર જોવાના છે. હવે ભાગાકાર જોવાના છે. આ 4 વસ્તુ બેટા આપણે જોવાની છે. તો હવે બેટા આપણે શું જોઈશું? અપૂર્ણાંકમાં શું જોવાનું છે? ગુણાકાર અને ભાગાકાર શું જોવાના છે? શું બેટા જોવાનું છે? ગુણાકાર અને ભાગાકાર જોવાના છે. ચલો હવે આટલું ખબર પડી ગઈ છે. હવે આપણે ગુણાકાર અને ભાગાકાર જોઈએ. કેવી રીતે આપણને ખબર પડશે? કશું જ નહીં કરવાનું બેટા. લસા આપણે જેમ શોધતા હતા એમ જ શોધવાનું છે. હવે તમને આગળ એક જ દાખલામાં 2 રકમ તમને સમજાવી દઉં. ચલો ફોર એક્ઝામ્પલ હું તમને કહું 4/3 ગુણ્યા 3/8 બરાબર. તો તમે શું કરશો બેટા? હવે શું કરશો? ગુણાકાર કીધો છે એટલે આપણે ગુણાકાર કરવાનો છે. 4 તરી 12, 3 8 કેટલા થશે બેટા? કેટલા થશે? હવે જો બેટા અહીં આગળ શું છે? વિષમ છેદી છે. શું છે? વિષમ છેદી છે.
એટલે શું છે, લસા લેવો પડશે. 3 8 ને લસા કેટલો આવશે બેટા? 24 આવશે. કેવી રીતે મને ડાયરેક્ટ ખબર પડી? 24 જુઓ અહીં આગળ આપણે જોયું તો 3 અને 8નો લસા કેટલો આવ્યો હતો બેટા? જો આ 3 અને 8નો લસા કેટલો આવ્યો હતો? 24. તો અહીં ડાયરેક્ટ હું તમને ઉપયોગ કરીને કહી દઉં કેટલો આવે બેટા? 24. કેટલો આવે છે? 24. તો ચલો આગળ 24 વડે ગુણી દો, અહીં આગળ 24 વડે ગુણી દો અને છેદમાં 24 લખી દો. ડાયરેક્ટ હું તમને સમજાવું છું. 3 8 24 અને 12 હા 3 8 અહીં આગળ 24 અને અહીં આગળ 8 3 24. તો 8 4 32 ગુણ્યા 3 તારી 9 ભાગ્યા 24. બરાબર બેટા? આટલી ખબર પડી ગઈ? હા બેટા આટલી ખબર પડી ગઈ. હવે જે ગણતરી થતી હોય એ કરી નાખો. ચલો હવે બેટા આપણે જોઈએ અગાઉ. હવે આને કેવી રીતે આપણે સમજવાનો છે. હવે આ બેટા લખી નાખો ગુણાકાર માટે અને અહીં લખી નાખો બેટા ભાગાકાર માટે. એક જ રકમમાં તમને એક જ પેજમાં બધું હું સમજાવી દઉં છું. ઓકે ચલો અહીં આગળ જુઓ. હું વિષમ છેદી લઈ લો. બરાબર બેટા? વિષમ છેદી એટલે કે છેદ અલગ અલગ હોય એટલે તમને ખ્યાલ આવી જાય. 3/4 ગુણ્યા 1/5 બરાબર. તો બેટા જુઓ હવે શું થશે? ગુણાકાર કરો. 3 એકા 3 4 5 20. સોરી બેટા આપણે જે અગાઉ જોયું હતું એમાં શું કરવાનું હતું બેટા? આનો લસા લેવાનો જરૂર નથી. કેમ જરૂર નથી? કેમ જરૂર નથી બેટા? કારણ કે અહીંયા આપણે શું કીધું છે બેટા? ગુણાકાર કીધું હતું. વચ્ચે શું કીધું હતું? ગુણાકાર કીધું છે. બરાબર? એ મારી ભૂલ થઈ ગઈ છે. તમે થોડુંક સુધારી લેજો બેટા ત્યાં આગળ. હવે જોઈએ. હા માન લો આટલું ખબર પડી ગઈ. હા હવે આ જ વસ્તુને આપણે શેમાં લઈએ? ભાગાકારમાં લઈ લઈએ. તો માન લો કે 8/9 ભાગ્યા કેટલા આવશે બેટા? 4/3. બેટા મારી ત્યાં અગાઉના જે હતું ઉદાહરણ એમાં મારી બેટા ભૂલ થઈ ગઈ છે. હું તમને સ્વીકારું છું બેટા. મારી ગણતરી કરવામાં ભૂલ થઈ ગઈ એટલે તમે થોડુંક સુધારી લેજો. અહીંયા આગળ તમે શું કરજો? શીખવાનું ચાલુ કરજો બેટા. ઓકે હવે ભૂલ કેમ થઈ છે એ થોડુંક મારું મિસ્ટેક થઈ ગઈ હતી, સમજવા ભૂલ થઈ ગઈ હતી. ઓકે હું ભૂલને પાત્ર છું તો એવી કોઈ જરૂરી નથી કે સાહેબને પણ 100% આવડતું હોય. બટ એવો પ્રયાસ કરતો હોય બેટા કે ગણતરી કરવામાં થોડુંક ઉપર નીચે થઈ જતું હોય છે. ઓકે આપણી 5 આંગળી સમાન હોતી નથી. ચલો બેટા આટલું ખબર પડી ગઈ. હા ચલો અહીં આગળ જોઈએ બેટા ભાગાકાર કરવાનો. શું છે બેટા? અહીં આગળ ભાગાકારની નિશાની કીધી છે. શેની કીધી છે? ભાગાકારની. તો હવે બેટા તમે એટલું યાદ રાખજો બેટા, ધ્યાન રાખજો, થોડુંક ધ્યાન રાખજો બેટા. મારો શું પ્રયાસ રહેશે કે આ જે ભાગાકારની નિશાની છે બેટા, આ જે ભાગાકારની નિશાની છે, આ ભાગાકારની નિશાની મારે જો ગુણાકાર કરવો હોય તો એના પછી જે સંખ્યા આવે એટલે આ સંખ્યા શું જાય બેટા? પલટી જાય. શું જાય? પલટી જાય. કેવી રીતે? માની લો કે 8/9 મારે ગુણાકાર લાવો છે તો 3/4 થશે. આટલી ખબર પડી ગઈ. હા હવે ચલો આવી જ રકમ અહીંયા બની ગઈ. હા તો ચલો હવે આપણે એનો જવાબ કરીએ. તો બેટા જુઓ 8 3 ને 24 9 4 ને 36 ભાગ ચાલે છે. હા એ 12 અડધા થાય છે. અહીં આગળ કેટલા અડધા થાય છે? 18. અહીં અડધા થાય છે. હા અહીંના અડધા કેટલા થાય? 6 આના અડધા 9. ચલો હવે ભાગ ચાલતો હતો ચલાવી દો. તો 3 2 6 અને 3 3 9. તો બેટા આનો જવાબ કેટલો આવે? 2/3 આવે. શું આવે બેટા? 2/3 આવે. આટલી ખબર પડી ગઈ છે તો તમને બહુ જ સારું કહેવાય. ચલો હવે આપણે બેટા અગાઉના પરીક્ષામાં જે પણ ક્લાસના પૂછાયા છે એનું આપણે શું કરીએ બેટા? સોલ્યુશન કરીએ. ચલો હવે આપણે ગણતરી કરીએ કે અગાઉના કેવા પ્રકારના પ્રશ્ન પૂછાયેલા છે. ચલો હવે આ જોઈએ કે 81 2/7 ગુણ્યા 7 ગુણ્યા 5/9 બરાબર ખાલી જગ્યા. તો બેટા આને શું કરો? રકમ બનાવો. 81 ગુણ્યા 7 81 ગુણ્યા 7 વત્તા 2 ભાગ્યા 7 વત્તા 5 7 9 63 63 ને 5 68/9 આ રીતે કરાવો. તો બેટા આનો જવાબ શું હશે? 7 14 ગુણ્યા 81 કરશો એટલે તમારો જવાબ આવશે 569 ભાગ્યા 7 વત્તા 68/9.
હવે બેટા તમે જે જવાબ આવે એને શું કરી નાખો બેટા, આખું આપણે ગણ્યું તો એવું ગણી નાખો. આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર. બેટા તમારો જે પણ જવાબ આવે એ તમારે મને શું કરવાનું છે, કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. ચલો બેટા હું તમને હજુ એક પ્રેક્ટિસ માટે દાખલો આપું છું. જુઓ, પ્રેક્ટિસ કરો બેટા તમે આની કે 16 1/5 ગુણ્યા 16 4/5 બરાબર ખાલી જગ્યા થાય. તમે મને બેટા કહો કે આ વસ્તુ શું કહેવા માંગે છે. આનો જે પણ જવાબ આવે તમારે શું કરવાનું છે બેટા, મને કોમેન્ટ બોક્સમાં આનો જવાબ તમારે કહેવાનો છે. જો ન આવડે તો તમારે બેટા શું કરવાનું છે, મને ફોટો પાડીને મોકલી દેવાનો છે. નીચે મારી લિંક પણ આપેલ છે. આટલી ખબર પડી ગઈ? હા, ચલો બેટા તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો, પાડો હોય તો. આટલું થઈ ગયું છે. ચલો હવે આપણે જોઈએ નવી રીતમાં. તો રીત નંબર બેટા આવશે આપણી આગળ કઈ આવશે બેટા, 6 નંબરની રીત નંબર કઈ આવશે બેટા, 6 આવશે. રીત નંબર 6 આવશે. શું આવશે બેટા, જુઓ કે સૌથી નાનો અને સૌથી મોટો શું શોધવાનો છે બેટા, અપૂર્ણાંક શોધવાનો છે. કેવી રીતે શોધવાનો છે બધું આપણે સમજવાનું છે. માની લો કે તમને એક રકમ આપેલી છે. એક્ઝામ્પલ તરીકે તમને રકમ આપેલી છે 1/4, 1/2, 2/3 અને 3/4 સૌથી મોટો અપૂર્ણાંક અને સૌથી નાનો અપૂર્ણાંક જણાવો. સૌથી મોટો અપૂર્ણાંક અને સૌથી નાનો અપૂર્ણાંક જણાવો. તો સૌથી પહેલાં બેટા તમને આવી રકમ આપેલી છે તો તમે બુદ્ધિનું પ્રદર્શન શું કરશો કે 1/4 કરશો, પછી 2/1 કરશો. તો બેટા આ રીતનું તમારે કરવાની જરૂર નથી. એવું બુદ્ધિનું પ્રદર્શન કરવાનું નથી. તો સૌથી પહેલાં બેટા તમને રકમ જુઓ. શું કહે છે રકમ, ધ્યાનથી સાંભળજો, એક એક વસ્તુ સાંભળજો બેટા. રકમ જુઓ. સૌથી પહેલાં શું જોવાનું, અપૂર્ણાંક હંમેશા જ્યારે પણ આવે ત્યારે શું જોવાનું, છેદ જોવાનું. શું જોવાનું બેટા, છેદ જોવાનું. શું જોવાનું છે, છેદ જોવાનું છે. તો છેદ શું છે બેટા, આગળ શું છે, છેદ અલગ અલગ છે. તો છેદ અલગ અલગ છે તો આપણે હંમેશા યાદ રાખવાનું શું કરવાનું હોય, લસા 2 છે, 3 છે, 4 છે અને 4 છે. ભાગ ચલો, ચલો 2, ચલો 2 1 2, 3 2 2. ચલો 2 ભાગ, ચલો 1 3 1 1. 3 ભાગ, ચલો 1 1 1 1. બરાબર? હા. ચલો આનો લસા શું આવશે બેટા, 3 દુ 6, 6 દુ 12. કેટલો લસા આવ્યો બેટા, 12. કેટલો લસા આવ્યો, 12 આવ્યો. કેટલો લસા આવ્યો બેટા, 12 આવ્યો. 12 લસા આવ્યો. હા. ચલો હવે આપણે બેટા જોઈએ શું જોઈએ છે. ચલો હવે આગળ જોઈએ. 12 લસા વડે આપણે શું કરવાનું છે, બધાને ગુણી દો. 1/4 ગુણ્યા 12, 1/2 ગુણ્યા 12. બેટા મેં ચલો આમ લખ્યું છે પણ તમે ડાયરેક્ટ આમ લખી શકો, તમને ભૂલ ના પડે એટલે લખ્યું છે. બરાબર? પરીક્ષામાં આવી ગધા મજૂરી નહીં કરવાની. 3/4 ગુણ્યા 12. બરાબર? હા. ચલો બેટા ભાગ ઉડે છે. હા. 4 તરી 12, 2 6 12, 3 4 12, 4 તરી 12. તો આ જવાબ શું આવે બેટા, 3 વત્તા શું જવાબ આવે બેટા, 3. તો બેટા જુઓ આનો જવાબ શું આવ્યો, 3/12. આનો જવાબ આવ્યો 6/12. આનો જવાબ આવ્યો 4/12. હવે સાહેબ તમે કહો 12 ક્યાંથી લાવ્યા, તો બેટા અહીંયા આપણે 12 કરતા હતા ને છેલ્લમાં, એ જે 12 છે. બરાબર? 3/12. હા, આટલી ખબર પડી બેટા. સોરી બેટા, એક શું આવશે, 9. 9/12. તો હવે સૌથી મોટું કયું આવે બેટા, સૌથી મોટી સંખ્યા કઈ છે આ બધામાં, 3 મોટા, 6 મોટા, 4 મોટા અને 9 મોટા. સૌથી મોટું સંખ્યા શું છે બેટા, 9/12. શું છે સૌથી મોટા. સૌથી નાનો કે છે 3/12. તો બેટા આપણો જવાબ બની ગયો. શું છે, સૌથી નાનો કે બેટા, સૌથી નાનો અપૂર્ણાંક કયો છે આમાંથી, 3/12. અને સૌથી મોટો અપૂર્ણાંક કે, તો સૌથી મોટી સંખ્યા કઈ છે, 9. 9/12. કેમ બેટા, બંનેમાં અંશ શું છે, સમાન છે. શું છે બેટા, સમાન છે. બરાબર? હા.
તો બેટા આ રીતે તમને પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાશે. બેટા આ લગભગ મારા ખ્યાલથી 2000ના વર્ષમાં પરીક્ષા લેવાડી હતી, ત્યાં આગળ આ પ્રશ્ન પૂછાયો હતો. એટલે મારો એવો પ્રયાસ છે કે સાહેબ તમને આ પ્રશ્ન હું સમજાવી દઉં છું. ચલો હવે હું તમને પ્રેક્ટિસ માટે અગાઉનો પ્રશ્ન આપી દઉં છું. બેટા તમે ધ્યાનથી જોઈ લો આ વસ્તુને અને સમજી લો. ના સમજો પડે ફોટો પાડો મોકલી આપો. ચલો બીજો પ્રશ્ન તમને બેટા પ્રેક્ટિસ માટે આપું છું. જુઓ રકમ લખજો બેટા, ધ્યાનથી લખજો રકમ કે 1/2, 3/4, 5/6, 10/11 માં સૌથી મોટો અપૂર્ણાંક અને સૌથી નાનો અપૂર્ણાંક કયો છે? આટલું તમારે બેટા મને કહેવાનું છે. તમારે શું કહે છે, ફોટો પાડવાનો ના આવડે મને શું કરી દેવાનો, વોટ્સઅપ કરી દેવાનો. આ મારો નંબર છે બેટા 990 46 60 948. બેટા આ શું છે બેટા, મારો શું છે વોટ્સઅપ નંબર છે. બરાબર, કશો વાંધો નહીં બેટા. નહીં તો મારે શું છે બેટા નીચે લિંક આપેલ છે, ત્યારે તમે મને બેટા શું કરો છો, વોટ્સઅપ નંબરના માધ્યમથી મને શું કરો બેટા, તમે જણાવો. ખબર પડી ગઈ? હા ચલો ધ્યાનથી જો બેટા, રકમનો ફોટો પાડી લો, સ્ક્રીનશોટ પાડી લો, તો સ્ટોપ કરીને તમે દાખલો ગણી શકો છો. ચલો હવે રીત નંબર બેટા આપણે 8માં જઈએ. રીત નંબર કઈ છે બેટા આપણી? 8 હોય 7 હોય જે હોય, આપણે કંઈ મતલબ લેવાનો નથી. હવે શું કહેશે બેટા, તમે ચડતા ક્રમમાં ગોઠો અને ઉતરતા ક્રમમાં ગોઠો. ઉતરતા ક્રમમાં શું કરો બેટા, ગોઠવો. આવો તમને પ્રશ્ન પૂછ્યો છે. શું છે? ચડતા ક્રમમાં ગોઠવો અને ઉતરતા ક્રમમાં ગોઠવો. આવા પ્રકારનો તમને બેટા પ્રશ્ન પૂછ્યો છે. તો ચલો ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં આપણે કેવી રીતે ખબર પડશે એ જોવું પડશે. તો કશું જ નથી કરવાનું, સાવ સહેલું છે બેટા. તો સૌથી પહેલાં હું તમને રકમ લખી દઉં એટલે તમને ખ્યાલ આવે કે સાહેબ શું કહેવા માંગે છે. તો ચલો રકમ લખી નાખો. 2/3, 3/7, 5/8, 4/5 ને શું કરો બેટા, ઉતરતા ક્રમમાં ગોઠવીએ. શું કરીએ? ઉતરતા ક્રમમાં ગોઠવીએ. ચલો બેટા આટલું ખબર પડી ગઈ. તો સૌથી પહેલાં તમારે જો અપૂર્ણાંક દેખાય એટલે કે ઉપર નીચે દેખાય એટલે સૌથી પહેલાં તમારે શું જોવાનું, છેદ જોવાનું. શું જોવાનું? સૌથી પહેલાં છેદ જોવાનો. તો અહીં આગળ બેટા આપણો છેદ શું છે એ જુઓ. તો છેદ આપણો શું છે, અલગ અલગ છે. શું છે? અલગ અલગ છે. તો છેદ અલગ હોય તો સૌથી પહેલાં આપણે એનો લસા શોધો. 3, 7, 8 અને 5. ચલો 2 ભાગ, ચલો 3, 7, 4, 5. 2 ભાગ, ચલો 3, 7, 2, 5. 2 ભાગ, ચલો 3, 7, 1, 5. પછી 3 ભાગ, ચલો તો 1, 7, 1, 5. પછી 5 આવશે, પછી 7 આવશે. બેટા ખબર પડી ગઈ? હા ચલો હવે લસા શું આવશે બેટા જુઓ. તો હવે હું સહેલી રીતે કેવી રીતે કરીશ બેટા, 5 દુ 10. બરાબર? હા પછી 10 થઈ ગયા, 10 3 30, 30 3 7 21 એટલે કે 210. 210 ગુણ્યા 2 એટલે કે બેટા કેટલા આવશે? જો એ આયતા કરાય. 2 2 4, 4 2 12, 12 3 36, 36 5, 36 ગુણ્યા 5 અને ગુણ્યા 7 કરશો એટલે તમારો લસા કેટલો આવશે બેટા? 840. કેટલો આવશે બેટા? 840. તો હવે તમારે કશું જ નથી કરવાનું, આ ગુણી દો 2 ડાયરેક્ટ બેટા. હવે ગુણી દો. હા કેટલા કરી દો? 840. આ ગુણી દો 840 વડે ગુણી દો. આ 840 વડે ગુણી દો. તો ભાગ ઉડાડી દેજો બેટા, ભાગ ઉડતા હોય તો. બરાબર, ભાગ ઉડે તો ઉડાડી દો, ના ઉડતા હોય તો ના ઉડાડશો બેટા. તો શું આવશે બેટા? ભાગ ઉડાડી દો એટલે કે 840 ભાગ્યા 3 કરો તો 3 × 3, 3 × 3, 3 × 3 દુ 6, 3 દુ 6, કેટલી બધી? 24, 3 8 24, 280. તો બેટા આનો જવાબ શું આવશે પહેલાંનો? 280 ગુણ્યા 2 ભાગ્યા કેટલા આવશે બેટા? 840. એવી રીતે આનું કરી લો, આનું કરી લો અને આનું કરી લો. તો બેટા તમે જે આમ ગણતરી કરશો તો તમને શું મળશે બેટા? જવાબ
મળી જશે. હવે ચલો, તો આપણને ખબર પડી ગઈ બેટા, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હા, તો 28 કેટલા થાય બેટા? 56,560 ભાગ્યા 840. આટલી ખબર પડી ગઈ. હા, ચલો બેટા, તમે આ 3 અને 7નું કરશો તો તમારે ત્યાં આગળ જવાબ શું આવશે બેટા? હું તમને ડાયરેક્ટ ગણતરી કરી દઉં, આપણે ટાઈમ બગાડવાનો નથી. તો 3 અને 7નો જવાબ શું આવશે બેટા? 360/840. પછી 5 અને 8નું શું આવશે બેટા? 5 અને 8નું આવશે 105/840. અને 4 ને 5નું શું આવશે બેટા? આપણે 525/840. આટલું ખબર પડી ગઈ બેટા. હા, તો હવે જોઈ લો, સૌથી મોટી સંખ્યા કઈ છે બેટા? સૌથી મોટી સંખ્યા છે આ રહી, 1 નંબર. પછી એના પછી 2 નંબર, પછી 3 નંબર ને 4. તો તમને પૂછ્યું શું છે? ચડતા ક્રમમાં જણાવો. તો ચડો તો સૌથી પહેલાં ચડતા ક્રમમાં બેટા તમે કરો, તો ઉતરતા ક્રમમાં કરો તો બેટા ઉતરતા ક્રમમાં શું આવશે? ઉતરતા ક્રમમાં શું આવે છે બેટા? જુઓ, તો ઉતરતા ક્રમમાં શું આવશે સૌથી પહેલાં એ જુઓ બેટા. સોરી બેટા, આનો જવાબ આપણે આગળ રકમ લખવામાં થોડી ભૂલ થઈ ગઈ હતી. એટલે મતલબ આ 1 નંબર આવશે, પછી એના પછી આ રહ્યો કયો આવશે? 560. 2 નંબર, પછી બેટા અહીં આગળ 105 કરે તો આપણે અહીં જવાબ શું આવતો હતો? 525 આવતો હતો. કેટલો આવતો હતો? આવી ગયો 3 નંબર અને 360 4 નંબર. તો સૌથી પહેલાં કયો આવશે બેટા? ઉતરો તો સૌથી પહેલાં શું આવશે? સૌથી મોટી સંખ્યા. સૌથી મોટી સંખ્યા 672. પછી 1 2 3 અને 4 લાઇનસર ગોઠવી નાખો. જે જવાબ આવે તમારો શું બની ગયો બેટા? ઉતરતો ક્રમ બની ગયો. ચડતો ક્રમ કહે તો સૌથી નાની સંખ્યા પહેલી આવે, કારણ કે તમે જે ઉપર ચડો છો તો ક્રમ કેવો આવે છે બેટા? નાનો આવે છે. આટલી ખબર પડી ગઈ બેટા. હા, તો હું તમને પ્રેક્ટિસ માટે દાખલા આપી દઉં. ચલો, ચલો બેટા, પ્રેક્ટિસ માટેના દાખલા લખી નાખો. રકમ લખી નાખો પ્રેક્ટિસ માટે. 8/13, 5/13, 11/13 અને 7/13. તો આને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં દર્શાવો. તો સૌથી પહેલાં બેટા જુઓ, તમે મગજનું પ્રદર્શન ના કરતા, છેદ સમાન આપેલા છે. છેદ સમાન આપે છે તો ગણતરી કરવાની જરૂર જ પડતી નથી. તો ગણતરી કરવાની જરૂર નથી પડતી, તો આપણે શું કરવાનું છે? ખાલી માત્ર ને માત્ર બેટા શું કરવાનું છે? લાઇનસર ગોઠવી દેવાના છે. કે પહેલાં 5 આવશે, પછી 7 આવશે, પછી 8 આવશે, પછી 11 આવશે. તો આ બેટા એનો શું થઈ ગયો બેટા? એનો શું થઈ ગયો બેટા? ચડતો ક્રમ થઈ ગયો. શું થઈ ગયો બેટા? એનો ચડતો ક્રમ. એટલે કે નીચેથી આપણે જઈએ એટલે શું હોય છે? ઉપર જઈએ તો તમે કેટલી સંખ્યા હોય છે? મોટી સંખ્યા હોય છે, બરાબર. અને નીચે કઈ સંખ્યા હોય છે? નાની સંખ્યા. તો બેટા આર્યો શું એનો બની ગયો? ચડતો ક્રમ થઈ ગયો. એટલે આવું બુદ્ધિનું પ્રદર્શન નહીં કરવાનું, ત્યાં ગણતરી કરવાની નહીં, કારણ કે શું છે બેટા? છેદ શું છે બેટા? સમાન છે. છેદ શું છે બેટા? સમાન છે. આટલી ખબર પડી ગઈ. હા, ચલો હું તમને બીજો પ્રેક્ટિસનો દાખલો આપી દઉં. જો 3/4, 5/16, 7/8 અને 11/16 ને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો. જે પણ જવાબ આવે બેટા તમારે શું મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. ન સમજણ પડે મને ફોટો પાડી નીચે મારી લિંક આપેલ છે ત્યાં આગળ મોકલી આપો. ત્યાંથી આપણે ગણવાનો પ્રયાસ કરીશું બેટા. ચલો, અહીંયા આગળ આપણે ક્લાસ નંબર 2ને શું કરીએ બેટા? પૂરો કરીએ છીએ. હવે આપણે મળીશું ક્લાસ નંબર 3માં. તો એ પહેલાં હું તમને બેટા એક કહી દઉં છું બેટા કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દેજો, જેથી કરીને તમારો મિત્ર પણ સારી રીતે સમજીને શીખી શકે. જય હિન્દ, જય ભારત.